નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલે જે અકસ્માત સર્જાયો હતો વિજાપુર અને હિંમતનગર વચ્ચે આવેલ કહી શકાય કે જે દેરોલ પાસેનું એક બ્રિજ છે, સાબરમતી નદી ઉપરનું બ્રિજ, જ્યાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, પરંતુ બ્રિજ ઘણો સાંકડો હોવાથી જ્યાં કહી શકાય કે જે વાહનોની અવરજવર પર વધુ હોવાના કારણે ભારે માલવાહક વાહનો છે, જિલ્લાની બોર્ડર છે કહી શકાય, સાબરકાંઠા મહેસાણા જિલ્લાને જોડતું પુલ છે. અને અહીંયા રાત્રે અકસ્માત થયો હતો ને સૂત્રોના જણાવ્યા અનુસાર 9 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મોટા માલવાહક વાહનો જે સામસામે અથડાયા હતા, જેથી લઈને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કહી શકાય કે જે રીતે અકસ્માત સર્જાયો હતો, બંને ટ્રકો હતા, જે બંને માલવાહક સાધનો હતા, વાહનો હતા, જે સાબરમતી નદીની જે બ્રિજ છે જે ત્યાં ઉપર વચ્ચોવચ્ચ હતા, હદ વચ્ચે હતા. 9:30 વાગ્યાની આસપાસનો અકસ્માતનો થયાનો સમય હતો અને 11:30 એટલે કે આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ જે બંને વાહનો જે ખસેડાયા છે, બ્રિજના ઉપર અકસ્માત થયેલા વાહનો અડચણરૂપને દૂર કરાતા હાલમાં કહી શકાય કે જે ટ્રાફિક હરવો થઈ રહ્યો છે. ધીરે ધીરે ટ્રાફિકની સમસ્યા જે હતી, જે કાલે રાત્રેના સમયથી લઈને આજે સવાર સુધી સમસ્યા સર્જાઈ હતી, જેથી લઈને મોટી ગાડીઓ અને મોટા વાહનો પર થંભી ગયા હતા. જે તકે પોલીસની કામગીરી જે છે સક્રિય થઈ હતી અને ટ્રાફિક હરવો કરવા માટે ક્રેન બોલાવી અને પોલીસ તંત્ર દ્વારા જે અકસ્માત સર્જાયેલા બંને વાહનોને બ્રિજ પરથી દૂર કરી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. બ્રિજ પરથી વાહનો સાઈડમાં કરવામાં આવ્યા હતા, પરંતુ આપ જોઈ શકો છો જે રીતે અકસ્માત થયેલ બંને ગાડીઓ જે હાલ કહી શકાય કે જે બ્રિજ પરથી સાઈડમાં કરવામાં આવેલી છે. જોઈ શકો છો આજે એક મોટી ગાડી છે, જે ટેલર જે છે માલવાહક વાહન છે, જેને પાછળનું જે ટોલીનો જે ભાગ જે છે સંપૂર્ણ નીકળી ગયો હતો, જેને બીજી ટોલી લાવીને ક્રેન દ્વારા લગાવીને તેને સાઈડમાં કરવામાં આવી હતી અને બંને વાહનો દૂર કરતાં જે વિજાપુરનો અને હિંમતનગરનો જે મેન હાઈવેનો જો ટ્રાફિક છે તે હરવો થયો હતો. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર સાબરમતી નદી પરથી જોઈ શકો છો, જ્યાં અકસ્માત સર્જાયો હતો, જેથી લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. પરંતુ જે 9 વાગ્યાથી પછીના સમયે થયેલો અકસ્માત હતો, જે સવારે 11:30ની આસપાસના સમયે પોલીસ તંત્ર દ્વારા જે અકસ્માત થયેલા છે સાધનો હતો, વાહનો હતા, તે દૂર કરવામાં આવ્યા હતા, જેથી હવે ટ્રાફિકનું જે સમસ્યા કહી શકાય છે ધીરે ધીરે હળવે થઈ રહી. જ્યાં બીજી બાજુ અકસ્માતને લઈને જે પ્રવાસીઓ હતા, જે ટ્રાવેલિંગવાળા હતા, તેમને કહી શકાય કે જે તકલીફો પડી હતી, મુશ્કેલીઓ પડી હતી. આપ જોઈ શકો છો કે જે લોકો ક્યારના અહીંયા છો? શું થયું હતું તે? 3 કલાકથી કઈ બાજુથી આવ્યા હતા? અમે આવ્યા હતા બહુચરાજીથી જવાનું હતું રિસીવર, તો વચ્ચે એક્સિડન્ટ થયો હતો એટલે અમે પોકી વળ્યા નહીં ત્યાં. અહીંયા રસોડું અહીંયા ઉતારી દીધું, છોકરાને હાલતા મૂક્યા. જેને કેટલાક વાહનો દ્વારા મુસાફરો હતા જેમને હદ વચ્ચે ઉતારી દેવામાં આવ્યા હતા, જેથી લઈને લોકો ચાલતા રણછોડપુરા ચોકડી સુધી આવ્યા હતા. આપ જોઈ શકો છો જે દ્રશ્યો જે છે વિજાપુર સાબરમતી નદી બ્રિજથી આગળ રણછોડપુરા ચોકડી તરફ જઈ રહેલા